આ તરફ વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે। કિરીટ પટેલના સમર્થકો જે છે તે માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડ્યા હતા। વિસાવદર પેટા ચૂંટણીમાં પણ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। અહીં કિરીટ પટેલના જે સમર્થકો છે તે માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડ્યા। માર્કેટિંગ યાર્ડમાં સ્વૈચ્છિક વેપારીઓએ હરાજી બંધ રાખી। મુખ્યમંત્રીના આગમન પૂર્વે કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે। પ્રભારી જયેશ રાદડિયા પણ વિસાવદર પહોંચ્યા હતા। વિધાનસભા વિસાવદરની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલનું નામ જે જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ લોકોમાં જે છે તે ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ જે છે તેના માર્કેટિંગ યાર્ડમાં ભેગા થયા છે અને ટૂંક જ સમયમાં જે છે તે કિરીટ પટેલ છે પોતાનું ફોર્મ ભરવા માટે જે છે તે પહેલા મુખ્યમંત્રી વિસાવદર આવે છે। આપણે માર્કેટિંગ યાર્ડ ચેરમેન છે, કેવી રીતે આજનો માહોલ છે શું લાગે? આજ તો વિસાવદરમાં કોઈ દિવાળી જેવો તહેવાર હોય એવો લોકોમાં ઉત્સવ છે, કારણ કે અમને જે પાર્ટી શીર્ષ નેતૃત્વે અમને મજબૂત ઉમેદવાર આપ્યા છે એટલે અમે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ। અમને એવા મજબૂત ઉમેદવાર મળ્યા છે કિરીટભાઈ પટેલ સાહેબ જેવા, એ જંગી લીડથી ચૂંટાશે અને આ તાલુકાના જે પેન્ડિંગ કામો છે, પડતર પ્રશ્નો છે એનું તાત્કાલિક નિવારણ કરશે એવી અમને અપેક્ષા સાથે આજે જંગી મેદની સાથે અમે એનું નામાંકન કરવા જઈએ છીએ। વિસાવદરમાં જે લોકોમાં સ્વયંભૂ ઉમંગ છે આ કોઈના કહેવાથી નથી આવ્યા, કારણ કે રાતના નામ ડિક્લેર થયું છે અને આટલી મેદની જનમેદની જે વિસાવદરમાં અમે આવી રહ્યા છીએ તો ગાડીઓના થપ્પા આવી રહ્યા છે, જે દર્શાવે છે કિરીટભાઈ પ્રત્યેનો પ્રેમ અને કિરીટભાઈ પ્રત્યેનો આદર કે જે ખેડૂત નેતા તરીકે કિરીટભાઈ વિસાવદરને કંઈક આપશે એવી બધાને આશા છે। તો કિરીટભાઈના નામથી બધાને ખૂબ ખૂબ ઉત્સાહ છે। વિપુલભાઈ, જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, આવે છે કયા પ્રકારની લોકોને એક સારા એવા ઉમેદવાર મળ્યા છે અને ઉત્સાહ છે। ગામડાની અંદર નાના વ્યક્તિના એક કામ કરેલ વ્યક્તિ છે રમેશ, અમારા યુવાન નેતા છે, એટલે અમને એક જુસ્સો છે કે આવા વ્યક્તિ મળ્યા છે એટલે અમે ગામડાની અંદર સૌ આગેવાનો સૌ જ્ઞાતિના લોકો સાથે મળી અને વિજય બનાવશું। કિરીટભાઈ પટેલ આવું વ્યક્તિ છે, યુવા લીડર છે, ખેડૂત નેતા છે। મને વિશ્વાસ છે કે આ વખતે ભાજપની સારી એવી લીડે કિરીટભાઈને લોકો ચાહે છે। આજે પણ લોકોમાં ઉત્સાહ જાગ્યો છે। રાતે મોડી રાતે કિરીટભાઈનું નામ જ્યારે ડિક્લેર થયું ત્યારથી લોકો અને કાર્યકર્તાઓ નામ બાદ જે કાર્યકર્તાઓ સમયમાં જે તે ફોર્મ ભરી અને ઉમેદવારી નોંધાવી। આ તરફ બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું ધરી દીધું છે। રાજીનામા અંગે અજય જોશીએ સ્પષ્ટતા પણ આપી। તેમણે કહ્યું અંગત કારણોસર રાજીનામું આપ્યું છે। 2018થી 2025 સુધી એમડી તરીકે તેમણે સેવા આપી છે। 2013થી હું બરોડા ડેરીમાં જોડાયો હતો। 2024માં તબિયત બગડતા સર્જરી કરાવી પડી હતી। પરિવારના સભ્યોની લાગણી હતી કે તે નિવૃત્ત થઈ જાય, તેવામાં એપ્રિલ મહિનામાં જ રાજીનામું આપી દીધું હતું। ડેસરની દૂધ મંડળીમાં તપાસ કરવામાં આવી છે। 28મી તારીખે રિપોર્ટ આવી ગયો છે। તપાસમાં કોઈ કૌભાંડ બહાર નથી આવ્યું। કેતન ઇનામદારે આરોપ લગાવ્યા તેમાં તથ્ય સામે નથી આવ્યું તેવો પણ તેમણે દાવો કર્યો। બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપી દીધું છે અને હવે નવા એમડી આવશે, પરંતુ રાજીનામું એવા સમયે આપ્યું છે કે જ્યારે કેતન ઇનામદારે ડેસરની મીરાકુવા દૂધ મંડળીના આખું કૌભાંડ ઉજાગર કર્યું અને તેવા સમયે રાજીનામું આપતા સવાલો ઊભા થયા છે। એમડી અજય જોશી આપની સાથે રહે। સાહેબ, શું તપાસ થઈ છે, શું બહાર આવ્યું છે? કેતન ઇનામદારના આરોપ કેટલા સાચા છે? સાચા ખોટા હું તો અધિકારી તરીકે બોલવી ના શકું, પણ તપાસનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપેલો છે અને એની નકલ પણ આપણે ધારાસભ્યશ્રીને મોકલેલી છે। મંત્રી સામે પણ તપાસ થઈ, જેણે ઉચાપત કરી? હા, મંત્રીની પણ તપાસ લીધી, એનું નિવેદન પણ લીધેલું છે આપણે અને એ પણ રજૂ કરેલું છે। શું નામ છે? વિક્રમસિંહ રઘુનાથસિંહ પરમાર। અને મૃતકો છે તે ખરેખર મૃતક છે કે જીવિત છે? ના, મૃતક છે। અચ્છા, તો પછી ઉચાપત કેટલા લાખની? 40 લાખની કે વધુ થઈ ગયા? ઉચાપત નથી, એ જે રીતે પૈસા ઉપાડ્યા એ સિસ્ટમ ખોટી હતી। તમે વિકાસના કાર્યો ડેરીમાં આગળ ધપાવ્યા છે, નવા એમડી આવશે, પરંતુ જે રીતે આરોપ લાગ્યા તે દિલમાં તો ક્યાંક લાગ્યું હશે ને? આટલા વર્ષ તમે ડેરીમાં કાઢ્યા છે। પર્સનલ આરોપ નથી, આ જનરલ છે અને એ બધા એની તપાસમાં આપણે જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી દેવી છે। હજુ પણ મોટા માથા નામ ખુલશે એવું કેતન ઇનામદાર કહી રહ્યા છે? જે કંઈ કસૂરવાર હશે તેના માટે જે કંઈ સજા હશે તે સંઘ દ્વારા એના પગલાં લેવામાં આવશે।
ડેસર મીરાકુવા દૂધ મંડળીના જે મંત્રી વિક્રમ સામે પણ તપાસ થઈ છે. તપાસમાં તેણે પોતાની ભૂલ પણ કબૂલી છે, પરંતુ કિતન ઇનામદાર જે કૌભાંડની વાત કરે છે કૌભાંડ નથી, નાણાકીય ઉચાપત છે તેવું એમડી અજય જોશી કહી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. 2013થી હું બરોડા ડેરી સાથે જોડાયેલો છું. 2024માં તબિયત બગડતા સર્જરી કરાવી પડી હતી, એટલે અંગત કારણોસર તેમણે રાજીનામું આપ્યું છે તેવું જે એમડી છે બરોડા ડેરીના તેમણે જણાવ્યું છે. કેતન ઇનામદાર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેની તપાસ થઈ રહી છે, પરંતુ તેમણે જે આક્ષેપો કર્યા તેવું કોઈ જ તથ્ય જે છે તે સામે નથી આવ્યું. બરોડા ડેરીના કૌભાંડમાં કેતન ઇનામદાર દ્વારા દીનુ મામા દ્વારા પણ હવે જે આક્ષેપ કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવ્યો છે તેને પણ જવાબ આપવામાં આવ્યો છે. ઇનામદાર કહે છે કે મોટા માથાના નામ સામે આવશે, નામ કાલે ખુલતા હોય તો આજે ખુલે. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે અત્યારે હાલના સમયે કરવામાં આવી રહ્યા છે. કેતન ઇનામદાર દ્વારા જે કહેવામાં આવ્યું તેમાં આ મનરેગા યોજના નથી કે કૌભાંડ થાય તેવું દીનુ મામાએ કહ્યું છે. હું હોઈશ ત્યાં સુધી કૌભાંડ નહીં થવા દઉં તેવું પણ તેમણે કહ્યું છે. હું બહુ લાંબી વાતમાં પડતો નહીં. તપાસ કેતનભાઈ જોડે, કેતનભાઈએ જેટલા જણને તપાસ આપી એ બધા પાસે હિસાબ માગો, એવા હિસાબ આપશે. મને તો ખબર છે કે તપાસમાં શું થવાનું છે. આજે નહીં, જ્યારથી સરકારે કાયદો બનાવ્યો કે દરેક દૂધ ઉત્પાદકને એના ખાતામાં પૈસા મળવા જોઈએ, અમે આજ દિન સુધી તે દિવસથી કોઈ પણ દૂધ મંડળીને એના દૂધના નાના રૂપિયા ક્યારેય બરોડા ડેરીએ ચૂકવ્યા નથી. અમે સંપૂર્ણ પેમેન્ટ દર 10 દિવસે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં આપીએ છીએ. બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક એ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અને તિલકવાડા તાલુકાની દરેક બ્રાન્ચોમાં એ લોકો પૈસા આપતા હોય છે. બેંકના ચેરમેન પણ સાવલી તાલુકાના છે, રાજુભાઈ પટેલ, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના. એમને પૂછજો કે કોઈ ડેરીને બરોડા ડેરી સીધા રૂપિયા અપાવે છે? હવે મરી ગયેલો છે કે જીવતા છે, મરેલા એ દૂધ ભર્યું છે કે નહીં ભર્યું, એમને જે મુદ્દા માગ્યા છે એ સરકારમાં સહકાર ખાતામાં માગ્યા છે, અમારા એમડી પાસે માગ્યા છે, જિલ્લા રજિસ્ટ્રાર પાસે માગ્યા છે, સ્ટેટ રજિસ્ટ્રાર પાસે માગ્યા છે, ગૃહ ખાતામાં માગેલા છે, મુખ્યમંત્રીશ્રીની પાસે પણ મુદ્દાઓ માગેલા છે. મીરાકુવામાં શું થયું છે એ સરકારને રિપોર્ટ એમડીશ્રીએ પહોંચાડી દીધેલો છે. હવે એમને જે રિપોર્ટ આવ્યો છે એના આધારે સરકાર શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું. મેં તપાસ કરવાનો વિષય મારો નહીં. એમને 9 ડિપાર્ટમેન્ટને લખ્યું છે, એમાં એમડીને લખેલો છે પત્ર. જે દિવસે પત્ર જાહેર થયો તે દિવસે મને આપણા જેવા મિત્રોએ પૂછ્યું તો મેં કીધું ભાઈ મારી પાસે પત્ર નહીં આવ્યો, પત્ર આવવા દો, આવશે એટલે તપાસ કરશું. અને હજુ તપાસનો રિપોર્ટ તો મેં તમને આજે એવું કહું છું કે વડોદરા જિલ્લાની 1200 મંડળીઓ છે ટોટલ. એ બધી જ દૂધ મંડળીઓમાં અમે ડાયરેક્ટ પેમેન્ટ કોઈ દૂધ ઉત્પાદકને આપ